બોડેલી તાલુકાના પાટિયા ગામે નવીન બ્રિજ મુદ્દે વિવાદ, કોન્ટ્રાક્ટર અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી. વિગતે વાત કરીએ તો બોડેલી તાલુકાના પાટિયા ગામે તાજેતરમાં નિર્માણ પામેલા નવા બ્રિજને લઈને વિવાદ ઉભો થયો છે. ચોમાસા દરમિયાન બ્રિજની આસપાસ ભારે પ્રમાણમાં પાણી ભરાઈ જતું હોવાથી ગામમાં આવન જાવનમાં મુશ્કેલી સર્જાઈ રહી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે બ્રિજનું નિર્માણ યોગ્ય આયોજન વિના કરવામાં આવ્યું છે. બ્રિજના એક ભાગમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે વરસાદી પાણી રોડ પર ભરાઈ જાય છે કે જેના કારણે વાહન ચાલકો અને ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ મુદ્દે ગ્રામજનોએ કોન્ટ્રાક્ટર સામે પ્રશ્ન ઉઠાવ્યા હતા કે જેના કારણે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થવાની ઘટના સામે આવી. સ્થિતિ તણાવપૂર્ણ બનતા સ્થળ પર હાજર લોકોએ મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. ગ્રામજનોનું કહેવું છે કે તેઓએ આ સમસ્યા અંગે વારંવાર તંત્રને જાણ કરી હોવા છતાં હજી સુધી કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર તપાસ માટે પહોંચ્યા નથી. ગ્રામજનો દ્વારા બ્રિજની ખામીઓની તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. ગ્રામજનોને આશંકા છે જો સમયસર ખામીઓ દૂર નહીં કરવામાં આવે તો ચોમાસા દરમિયાન કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. હવે જોવાનું રહેશે કે જવાબદાર તંત્ર આ મુદ્દે ક્યારે પગલાં ભરે છે અને ગ્રામજનોને કાયમી ઉકેલ ક્યારે મળશે. ગામ પાટિયા, મારું નામ છે રાઠવા દિલીપભાઈ અર્જુનભાઈ. આ પુલ માટે જ્યારે પુલનું કામ શરૂ થયું ત્યારે પુલનો ઢાર જે આપતા હતા એ ઢારની વેળાએ અમે કોન્ટ્રાક્ટરને એવું કીધું કે અહીંયા આગળ પાણીની સમસ્યા રહેશે અને હાથર ને કેળ સુધી પાણી રહેશે. એ પાણીનો નિકાલ કરવા માટે અમે આ લોકોને પહેલાંથી કીધું તો રણભૂન બાજુનો ઢાર સ્લોપ હરખો કર્યો અને પાટિયા બાજુ જવાનો સ્લોપ ખાડાવાળો કરી દીધો. અત્યારે આને હવે કોન્ટ્રાક્ટર એવું કહે છે કે જીરો મારે તઈ સુધી થાય. હવે તે વખતે અમને પૂરણ કરવાની જવાબદારી કરી હતી અને આ બધા માલ સામાન ભરીને નીકળી જાય છે. હવે અમારે અત્યારે કેવું તો કેવું કોને? અમે હવે ગામ લોકો ભેગા મળીને એવો નિર્ણય કર્યો કે જીસીબી લાવીને રસ્તો ખોદી નાખીએ, પછી અધિકારીઓ જાગશે. તઈ સુધી જાગે નહીં. વારંવાર રજૂઆત કરવા છે તો કોઈ અત્યાર સુધી અધિકારીઓ અહીંયા આવીને ધ્યાને દોરતા નથી. આ રોડ કઈથી કઈ નીકળે? આ રોડ ઘાટીથી જેતપુર જવા માટે સિયોત ચોકડી નીકળે. શું નામ તમારું? મારું નામ છે રાઠવા દિલીપભાઈ અર્જુનભાઈ, ગામ પાટિયા. શકીલ બલોચ, છોટાઉદેપુર.